જો કાળિયા ઠાકોર માટે આ ઠોર ટ્રાય ન કર્યો હોય ને નાથ દ્વારા જેવો જ તમારે જો ઠોર બનાવવો હોય તો એમના માટે થઈ 2 બાઉલ ભાખરીનો લોટ લેશું અને અડધો બાઉલ જેટલો રવો લેશું. એની અંદર 1 ચમચી તલ ઉમેરી મિશ્રણને હલાવી મિક્સ કરી લેશું. ત્યારબાદ 2 ચમચી જેટલું જામેલું ઘી લેવાનું છે અને એકદમ સરસ મોણ છે એ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હુંફાળું દૂધ લેશું 1 ગ્લાસ ભરીને અને એમની મદદથી આપણે કણક તૈયાર કરવાની છે. તો કણક છે એકદમ કઠણ તૈયાર કરવાની છે જેથી કરી અને આપણો ઠોર છે ખૂબ જ ક્રિસ્પી થાય. હવે ઘીને ગરમ થવા માટે રાખી દેશું અને લોટને 1 કલાક માટે રેસ્ટ માટે રાખી દેશું. હવે એમના લુવા તોડી લેશું અને ત્યારબાદ એમને આપણે વણવા માટે થઈ પાટલી વેલણની મદદ લેશું અને બસ આ રીતે વણતા જશું. સાઈડ પરથી કિનારીઓ ફાટે તો બસ એમને આપણે જોડતા જશું. ચપ્પુની મદદથી કાપા લગાવી દેશું જેથી કરી ફ્રાય ઝડપથી થઈ જાય અને સાથે સાથે ખાંડની ચાસણી છે એ પણ સારી રીતે અંદર સુધી પહોંચી શકે. હવે મીડિયમ તાપ ઉપર આપણે એમને ફ્રાય કરવાનો છે અને જ્યાં સુધી એકદમ ગોલ્ડન આ રીતનો ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. ત્યારબાદ કાણાવાળા વાસણમાં રાખી દઈશું જેથી કરી અને એમની વરાળ છે ઉપરથી અને નીચેથી સારી રીતે જતી રહે. હવે 2 બાઉલ જેટલી ખાંડ લેશું, એમાં અડધું બાઉલ જેટલું પાણી ઉમેરી અને એમની ચાસણી તૈયાર કરીશું. ચાસણી છે એ 2 તારી ન થાય ત્યાં સુધી થવા દેશું. હવે એ 2 તારી થવા આવી છે તો ગેસની ફ્લેમને એકદમ લો કરી અને આપણો રોટલો છે એમની અંદર એડ કરી દઈશું. પલટાવીને 2 થી 3 મિનિટ માટે રાખીશું જેથી કરીને ખાંડની ચાસણી પ્રોપર ચડી જાય.